हेलो गाइस, जो તમારે 12 સાયન્સ ની અંદર 11મું ચેપ્ટર બાયોટેકનોલોજી ના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ આ ચેપ્ટર ની અંદર મુખ્યત્વે આપણે ત્રણ ટોપિક આપણે ડિટેલમાં સમજવાના છે। કોઈ પણ બાયોટેકનોલોજી દ્વારા કોઈ પણ નિપજનું નિર્માણ કરવું હોય તો તેના માટે ઉત્સેચકોની જરૂર પડે છે, બીજું વાહકોની જરૂર પડે છે અને યજમાનની જરૂર પડે છે। ઉત્સેચકો વિશે આપણે ગયા વિડિયોની અંદર ડિટેલમાં તેની સમજણ મેળવી દીધી છે। આ વિડિયોની અંદર આપણે વાહકો વિશે સમજીશું। વાહકોને કેરિયર કે વેક્ટર પણ કહેવામાં આવે છે। કેરિયરનો મતલબ શું થાય છે કે જે બેલગાડા જેવું તેનું કામ છે, એક જગ્યાએથી માલ સામાન ઉપાડે છે, બીજી જગ્યાએ લઈ જાય છે, તેને કેરિયર કહીએ છીએ। જે રીતે આપણા મેલેરિયાના પરોપજીવીના વાહકો તરીકે આપણે મચ્છરને ઓળખીએ છીએ, મચ્છર એ મેલેરિયાના પરોપજીવીને મનુષ્યની અંદર લઈ જવાનું કામ કરે છે। એવી જ રીતે વાહકો એ ઈચ્છિત જનીનને યજમાનની અંદર લઈ જવાનું કામ કરે છે। તો વાહકો તરીકે બાયોટેકનોલોજીની અંદર મુખ્યત્વે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ થાય છે। તો શાનો ઉપયોગ થાય છે? પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ। તો મિત્રો પ્લાઝમિડ શું છે? તો બેક્ટેરિયાની અંદર આવેલું એક વધારાનું ડીએનએ છે જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ। તો બેક્ટેરિયાની અંદર એક ક્રોમોઝોમલ ડીએનએ હોય છે, ક્રોમોઝોમલ એટલે કે રંગસૂત્રીય ડીએનએ। આ ઉપરાંત એક વધારાનું વર્તુળીય ડીએનએ આવેલું છે જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે। તો આ રંગસૂત્રીય ડીએનએ છે મિત્રો, રંગસૂત્રીય ડીએનએ। આ ઉપરાંત એક વધારાનું શું આવેલું છે મિત્રો? પ્લાઝમિડ આવેલું છે। તો એ પ્લાઝમિડ પર જનીનો હોય છે। એ જનીનો કેટલીકવાર એવા રસાયણો પણ ઉત્પન્ન કરે છે। પ્લાઝમિડમાં જે જનીન છે એ જનીન શું કામ કરે છે? રસાયણ ઉત્પન્ન કરે છે। એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન એ પ્લાઝમિડ પર પણ આવેલા હોય છે। તેના ઉપર શું આવેલું છે? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન પણ આવેલા હોય છે। બરાબર? દરેક એન્ટીબાયોટિક ના રેઝિસ્ટન્ટ જનીન દરેક બેક્ટેરિયા ઉપર ના હોય। માની લો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એ ઈ કોલાઈ બેક્ટેરિયા એ એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરોમ્ફેનિકોલ, કિનામાઇસિન આ બધી એન્ટીબાયોટિકની સામે તે સેન્સિટિવ છે, તે રેઝિસ્ટન્ટ નથી। તો ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એ ઈ કોલાઈ બેક્ટેરિયા એ એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરોમ્ફેનિકોલ, કિનામાઇસિન આ એન્ટીબાયોટિકની સામે કેવા છે? સેન્સિટિવ છે, સેન્સિટિવ છે। એનો મતલબ કે કોઈ વ્યક્તિને ઈ કોલાઈ બેક્ટેરિયાનો ચેપ લાગે તો આપણે આ ચારમાંથી કોઈ પણ એન્ટીબાયોટિક તેને આપવામાં આવે તો ઈ કોલાઈ બેક્ટેરિયાનો શું થઈ જાય છે? કે નાશ થઈ જાય છે, કારણ કે ઈ કોલાઈ બેક્ટેરિયા આ ચાર એન્ટીબાયોટિકની સામે કેવા છે? સેન્સિટિવ છે। એનો મતલબ કે ઈ કોલાઈ બેક્ટેરિયા આ ચાર એન્ટીબાયોટિકનું અવરોધન કરતા નથી, એટલે કે તેની સામે તે રેઝિસ્ટન્ટ નથી। ખ્યાલ આવી ગયો મિત્રો? તો રેઝિસ્ટન્ટ શું છે અને સેન્સિટિવ શું છે? આ બે શબ્દો મિત્રો બરોબર સમજવાના છે, રેઝિસ્ટન્ટ અને સેન્સિટિવ। સેન્સિટિવ નો મતલબ શું થાય છે? કે જે તે એન્ટીબાયોટિક જે તે બેક્ટેરિયાનો શું કરી દે છે? નાશ કરી દે છે। અવરોધક રેઝિસ્ટન્ટ નો મતલબ શું થાય છે? એટલે કે અવરોધન કરવું। તો જે તે એન્ટીબાયોટિકની સામે જે તે બેક્ટેરિયા શું થાય છે? રેઝિસ્ટન્ટ હોય છે। એ એન્ટીબાયોટિક જે તે બેક્ટેરિયા ઉપર અસર કરતી નથી, બરોબર? તો એ પ્લાઝમિડ ઉપર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન પણ કેટલીકવાર જોવા મળતું હોય છે, પરંતુ ઈ કોલાઈ બેક્ટેરિયા છે તે આ ચાર જે એન્ટીબાયોટિક છે તેની સામે રેઝિસ્ટન્ટ એ અવરોધન કરતા નથી, કારણ કે તેની સામે તે સેન્સિટિવ હોય છે। તો પ્લાઝમિડ ઉપર શું આવેલું છે મિત્રો? તો પ્લાઝમિડ કેટલીકવાર રસાયણો પણ ઉત્પન્ન કરે છે, તેના ઉપર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન પણ આવેલા હોય છે। આ પ્લાઝમિડ અને રંગસૂત્રીય ડીએનએ બંનેનો ડિફરન્સ શું છે મિત્રો? તો રંગસૂત્રીય ડીએનએ એક વર્તુળીય કે રેખીય પણ હોઈ શકે છે। આ કેવું હોય? વર્તુળીય પણ હોય કાં તો રેખીય પણ હોય છે। જ્યારે પ્લાઝમિડ હંમેશા કેવું હોય છે મિત્રો? તો પ્લાઝમિડ હંમેશા વર્તુળીય જ હોય છે, વર્તુળીય હોય છે। આ બંનેની અંદર આ યાદ રાખજો કે રંગસૂત્રીય જે ડીએનએ હોય છે તે વર્તુળીય કે રેખીય હોઈ શકે છે, જ્યારે પ્લાઝમિડ હંમેશા વર્તુળીય હોય છે। બીજું કે રંગસૂત્રીય ડીએનએ પર હિસ્ટોન પ્રોટીનનું આવરણ આવેલું હોય છે, એટલે હિસ્ટોન પ્રોટીન ત્યાં જોવા મળતો હોય છે।
પરંતુ અહીંયા હિસ્ટોન પ્રોટીન હોતો નથી. હિસ્ટોન પ્રોટીન ત્યાં હોતું નથી. ત્રીજો પોઈન્ટ, રંગસૂત્રીય ડીએનએ એ એકકુંતલીય કે દ્વિકુંતલીય હોય છે? એક કે દ્વિકુંતલીય હોઈ શકે છે, જ્યારે પ્લાઝમિડ એ હંમેશા દ્વિકુંતલીય જ હોય છે. કુંતલીય એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ જ હોય, જ્યારે રંગસૂત્રીય ડીએનએ એ સિંગલ સ્ટેન્ડર્ડ પણ હોઈ શકે છે અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ પણ હોઈ શકે છે. આપણને ખબર છે કે કેટલાક વાયરસની અંદર ડીએનએ સિંગલ સ્ટેન્ડર્ડ હોય છે. ત્યાર પછી પ્લાઝમિડ છે તે રંગસૂત્રીય ડીએનએ થી સ્વતંત્ર પોતાની નકલો તૈયાર કરે છે. રંગસૂત્રીય ડીએનએ થી સ્વતંત્ર આપમેળે સ્વયંજનન પામે છે. સ્વયંજનન પામે છે એટલે કે રંગસૂત્રીય ડીએનએ નો આ પ્લાઝમિડ ઉપર કોઈ કાબુ હોતો નથી, પોતાની જાતે પોતાની નકલો તૈયાર કરે છે, એટલે કે આપમેળે તે રેપ્લિકેશન પામતું હોય છે. બીજું કે કોષની અંદર જે તે ક્રિયાઓના નિયંત્રણ માટે પ્લાઝમિડ જવાબદાર હોતું નથી. કોષની અંદર જે તે ક્રિયાઓનું નિયંત્રણ રંગસૂત્રીય ડીએનએ દ્વારા થતું હોય છે. માટે જે તે બેક્ટેરિયલ કોષમાંથી આપણે પ્લાઝમિડને બહાર કાઢી લઈએ તો પણ કોષની ક્રિયાવિધિ ઉપર તેની કોઈ જ અસર થતી નથી. તો કોષમાંથી પ્લાઝમિડને બહાર કાઢતો કોષની ક્રિયાવિધિ પર કોઈ અસર થતી નથી. બીજું કે પ્લાઝમિડની અંદર ઇન્ટ્રાન્સ ભાગ હોતો નથી. ઇન્ટ્રાન્સ હોતો નથી, જ્યારે રંગસૂત્રીય ડીએનએ ની અંદર ઇન્ટ્રાન્સ અને એક્ઝોન્સ બંને હોય છે. અહીંયા ઇન્ટ્રાન્સ અને એક્ઝોન્સ હોય છે. રંગસૂત્રીય ડીએનએ ની અંદર ઇન્ટ્રાન્સ અને એક્ઝોન્સ બંને જોવા મળતા હોય છે, જ્યારે પ્લાઝમિડ ની અંદર ઇન્ટ્રાન્સ હોતો નથી, એક્ઝોન્સ હોય છે. ઇન્ટ્રાન્સ અને એક્ઝોન્સ શું છે જે આપણે જેનેટિક્સ ની અંદર ડિટેલમાં તેના વિશે સમજીએ છીએ. તો મિત્રો પ્લાઝમિડ શું છે ખ્યાલ આવી ગયો, અને આ પ્લાઝમિડનો આપણે વાહકો તરીકે ઉપયોગ કરીએ છીએ. તો કેમ તેનો વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ તો તેની લાક્ષણિકતાઓ આના પછી આપણે જોઈએ. ત્યાર પછી બેક્ટેરિયોફેજ. તો આ જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ જે તે યજમાનની અંદર નકલો તૈયાર કરે છે, ગુણન પામતા હોય છે. તો જે તે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની કેટલી નકલ હોય છે મિત્રો? તો જે તે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની કેટલાક પ્લાઝમિડની 1 થી 4 અને બાકીના પ્લાઝમિડની 10 થી 100 નકલો આવેલી હોય છે. એવી જ રીતે બેક્ટેરિયોફેજ પણ જે તે બેક્ટેરિયાની અંદર તેની ઘણી બધી સંખ્યા જોવા મળતી હોય છે. બેક્ટેરિયા, બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા પર નકતો વાયરસ છે, તો જે તે બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયોફેજની ઘણી સંખ્યાને કારણે ઘણી સંખ્યા આવેલી છે. એટલે કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ જે તે બેક્ટેરિયાની અંદર ગુણન પામતા હોય છે તેની ઘણી બધી સંખ્યા જોવા મળે છે. માટે જ આપણે ઈચ્છિત જનીનને જ્યારે આ પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે પ્લાઝમિડની નકલની સંખ્યા કે બેક્ટેરિયોફેજની નકલની સંખ્યાને સમકક્ષ આપણે ઈચ્છિત જનીનની પણ નકલો બનાવી શકીએ છીએ. માટે જ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ આપણે ક્લોનિંગ વાહકો માટે કરીએ છીએ. ક્લોનિંગ કરવું, તેની સંખ્યામાં વધારો કરવા માટે કરીએ છીએ. તો પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં કેમ કરીએ છીએ ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઈચ્છિત જનીનની નકલો તૈયાર કરવા માટે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ જે તે કોષની અંદર તેમની સંખ્યાનું જે ગુણન કરે છે તેની સાથે તેના જનીન દ્રવ્યનું પણ ગુણન થાય છે. માટે જ તેની સાથે જો આપણે ઈચ્છિત જનીનને જો જોડવામાં આવે તો ઈચ્છિત જનીનની પણ નકલો એ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજની નકલની સંખ્યા પ્રમાણે તેને આપણે ગુણન કરાવી શકીએ છીએ. માટે જ આપણે બાયોટેકનોલોજીની અંદર
વાહકો તરીકે આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ જે વાહકો છે, બરોબર, તેની ખાસિયતો શું છે તેને આપણે હવે ડિટેલમાં એક પછી એક સમજીએ. તો મિત્રો ખ્યાલ આવી ગયો, વાહકો તરીકે આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર કરીએ છીએ. તો પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ શું છે ખ્યાલ આવી ગયો. તો વાહક તરીકે આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ જે તે બેક્ટેરિયલ કોષની અંદર તેની ગુણન કરવાની જે લાક્ષણિકતા છે તેના પરિણામે જે તે ઇચ્છિત જનીનને આપણે આ વાહક સાથે જોડીએ છીએ તો તેની નકલ સંખ્યા પ્રમાણે આપણે જે તે ઇચ્છિત જનીનની પણ નકલો તૈયાર કરી શકીએ છીએ. પ્લાઝમિડ અને રંગસૂત્રીય ડીએનએ બંનેનો ડિફરન્સ શું છે તેના વિશે આપણે અહીંયા સમજી લીધું. રંગસૂત્રીય જે ડીએનએ હોય છે તે વર્તુળીય કે રેખીય પણ હોઈ શકે છે, જ્યારે પ્લાઝમિડ હંમેશા વર્તુળીય જ હોય. બીજું કે રંગસૂત્રીય જે ડીએનએ હોય છે તેના ઉપર હિસ્ટોન પ્રોટીન તેનું તે કુંતલ બનાવવા માટે, બરોબર, તેનું જે કોઇલિંગ કરવા માટે ત્યાં હિસ્ટોન પ્રોટીનની જરૂર પડતી હોય છે, જ્યારે પ્લાઝમિડ પર હિસ્ટોન પ્રોટીનનું આવરણ હોતું નથી. આ એક કુંતલીય કે દ્વિકુંતલીય હોઈ શકે છે, જ્યારે પ્લાઝમિડ હંમેશા દ્વિકુંતલીય જ હોય છે. બીજું કે તેના ઉપર ઇન્ટ્રન્સ અને એક્ઝોન્સ બંને ભાગો આવેલા હોય છે, જ્યારે પ્લાઝમિડ પર માત્ર ઇન્ટ્રન્સ હોતો નથી, માત્ર એક્ઝોન્સ જ ત્યાં જોવા મળે છે. બીજું કે પ્લાઝમિડ એ રંગસૂત્રીય ડીએનએ થી સ્વતંત્ર પોતાની જાતે તેની નકલો તૈયાર કરે છે. બીજું કે કોષની જે ક્રિયાઓ પર પ્લાઝમિડની કોઈ અસર હોતી નથી. કોષની ક્રિયાવિધિ માટે રંગસૂત્રીય ડીએનએ જવાબદાર હોય છે, માટે જે તે બેક્ટેરિયલ કોષમાંથી આપણે પ્લાઝમિડને બહાર કાઢી દઈએ તો પણ તે કોષની ક્રિયાવિધિ પર કોઈ આડઅસર જોવા મળતી નથી. હવે મિત્રો આપણે વાહકની લાક્ષણિકતાઓ આપણે જોઈએ અહીંયા. તો વાહકોની સાનુકૂલિત પ્રતિકૃતિઓ માટેની ખાસિયતો કઈ છે? તો વાહકોની સાનુકૂલિત પ્રતિકૃતિઓ માટેની ખાસિયતો કઈ છે? તો પહેલું તો ઓરિજિન સાઇટ્સ હોવી જોઈએ, સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. જેને આપણે ઓરિજિન સાઇટ્સ કહેવામાં આવે છે. ઓરિજિન સાઇટ્સ, ઇંગ્લિશમાં તેને ઓરિજિન સાઇટ્સ કહેવામાં આવે છે. તો જે તે પ્લાઝમિડ ઉપર સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ, કારણ કે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન ન હોય તો તેનું તે ગુણન કરી શકશે નહીં. તો રેપ્લિકેશનની ક્રિયા જો કરવી હોય તો જે તે જનીન ઉપર શું આવેલું જોઈએ? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ, બરોબર. માટે જ આપણે વાહક સાથે આપણે ઈચ્છિત જનીનને જોડીએ છીએ, કારણ કે જે તે ઈચ્છિત જનીન લઈએ છીએ તે ઈચ્છિત જનીન ઉપર ઓરિજિન સાઇટ્સ હોતી નથી, બરોબર. માટે તે ઈચ્છિત જનીન પોતાની જાતે તે નકલો બનાવશે નહીં. માટે જે ઈચ્છિત જનીનને આપણે વાહકની સાથે જોડીએ છીએ તો તે જે વાહકની સાથે શું આવેલું છે? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન આવેલું હોય છે. તો એ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનને પરિણામે જ તેનું શું થાય છે? ગુણન થાય છે. તો તેની સાથે જે ઈચ્છિત જનીન પણ જોડેલો હોય છે તેનું પણ ગુણન ત્યાં જોવા મળતું હોય છે. તો સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એ મુખ્ય ભાગ છે, બરોબર. એ હોય તો જ જે તે પ્લાઝમિડ શું કરશે? ગુણન પામશે, અથવા જે તે વાહકો ગુણન પામતા હોય છે. બીજું આરઓપી, રેપ્લિકેશન ઓફ પ્રોટીન સ્થાન પર હોવું જોઈએ, તો જ આપણે ત્યાં આગળ પ્રોટીનની નિપજ બનાવી શકીએ છીએ. તો રેપ્લિકેશન ઓફ પ્રોટીન આ પણ સ્થાન જોઈએ. ત્રીજું સિલેક્ટેડ માર્કર એટલે પસંદગીમાન રેખકો. પસંદગીમાન રેખકો પણ જોઈએ, જેને આપણે સિલેક્ટેડ માર્કર કહીએ છીએ. તો પસંદગીમાન રેખક એ શું છે? તો એન્ટીબાયોટિક, તેના માટે બે નો ઉપયોગ કરીએ છીએ. એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન, રેઝિસ્ટન્ટ જનીનનો ઉપયોગ કરીએ છીએ. કે પસંદગીમાન રેખક તરીકે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન આવેલા હોય છે, કાં તો ઉત્સેચક પ્રોડ્યુસિંગ સાઇટ્સ પણ આવેલી હોય છે. પ્રોડ્યુસિંગ સાઇટ એટલે ઉત્સેચક નિર્માણ સાઇટ્સ પણ આવેલી હોય છે.
એટલે કે ઉત્સેચકનું પ્રોડ્યુસિંગ કરતા જનીનો પણ ત્યાં ગોઠવેલા હોય છે, જેથી જે તે ઉત્સેચકનું પણ નિર્માણ થતું હોય છે. તો પસંદગીમાંના લેખક તરીકે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન અને ઉત્સેચક પ્રોડ્યુસિંગ જનીન એ પસંદગીમાં લેખકો તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન તરીકે આપણે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ, ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ને આપણે પીબીઆર 322 નંબરનો જે પ્લાઝમિડ છે, પીબીઆર 322 એક આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે જેના ઉપર આ બે પસંદગીમાં લેખકોને ગોઠવેલા છે. જ્યારે PUC8 નંબરનો જે પ્લાઝમિડ છે જેની અંદર બીટા ગેલેક્ટોસાઇડ જે ઉત્સેચક છે તેના નિર્માણ માટેના જનીન ત્યાં આગળ ગોઠવેલા હોય છે, જેના વિશે આપણે ડિટેલમાં સમજીએ. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન એ ક્યાં આવેલું છે મિત્રો? તો PBR 322 નંબરનો જે પ્લાઝમિડ છે તેની અંદર આ બે પસંદગીમાં લેખકો ગોઠવેલા છે. ઉત્સેચક પ્રોડ્યુસિંગ જનીન એ આપણે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ પણ જનીન તેની અંદર આવેલો છે, અને બીજો ઝેડ જનીન પણ આવેલો હોય છે, એટલે લેક ઝેડ જીન કહેવામાં આવે છે. લેક ઝેડ જીન એટલે કે લેક ઓપેરોન જે છે તેની અંદર ઉપયોગમાં લેવામાં આવેલો ઝેડ જનીન જે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકનું નિર્માણ કરે છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું તે નિર્માણ કરે છે, અને જે પ્લાઝમિડને PUC8 પ્લાઝમિડ કહેવામાં આવે છે. કયો? PUC8 ને આ છે PBR 322. તો પસંદગીમાં લેખકો તરીકે PUC8 નંબરનો જે પ્લાઝમિડ છે તેની ઉપર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ છે અને લેક ઝેડ જનીન છે. લેક ઝેડ જનીન એટલે કે લેક ઓપેરોન ની અંદર જે ઝેડ જનીન છે જે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકનું નિર્માણ કરે છે. તો ઉત્સેચક પ્રોડ્યુસિંગ જનીન પણ ત્યાં આગળ આવેલો હોય છે. તો આ બંને પસંદગીમાં લેખકોનો આપણે બાયોટેકનોલોજીની અંદર જે તે વાહકની અંદર આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પસંદગીમાં લેખક કેમ લેવામાં આવે છે? તો આપણે જે તે ઈચ્છિત જનીન જે લઈએ છીએ, ઈચ્છિત જનીન એ જે તે વાહકની અંદર ચોક્કસ સ્થાને ગોઠવાઈને પુનઃસંયોજિત ડીએનએ જે બને છે કે નહીં, બરોબર, તે જાણવા માટે, એટલે કે પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત જે સંતતિ છે તેને આપણે ઓળખવા માટે આપણે અહીં આગળ પસંદગીમાં લેખકનો ઉપયોગ કરીએ છીએ. તો પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત સંતતિને ઓળખવા માટે પુનઃસંયોજિત એટલે કે રૂપાંતરિત અને અરૂપાંતરિત જે સંતતિ ઉત્પન્ન થાય છે તેને ઓળખવા માટે આપણે એક દેશી ભાષાની અંદર વાત કરીએ કે માર્કર, પસંદગીમાં લેખકો એટલે કે જેને આપણે સિલેક્ટેડ માર્કર કહીએ છીએ. માર્કરનો મિનિંગ શું થાય છે? માની લો કે આપણે કોઈ ગાઢ જંગલની અંદર જઈએ છીએ, કોઈ રસ્તો ત્યાં નથી, બરોબર, તો ત્યાં આપણે જતી વખતે શું કરતા હોઈએ છીએ? તો જે તે ઝાડ ઉપર આપણે ચોકડીનું નિશાન કરતા જઈએ છીએ, જેથી આપણને ખબર પડે કે આપણે આ રસ્તે જઈ રહ્યા છીએ, જેથી રિટર્ન આપણે રસ્તે થઈ શકીએ, બરોબર, ત્યાં ભૂલા ના પડીએ માટે જ આપણે ત્યાં આગળ સાઇન, ચોકડીનું નિશાન ત્યાં કરતા હોઈએ છીએ. તો એક ત્યાં આગળ શું કરીએ? માર્ક કરીએ છીએ, બરોબર. એવી જ રીતે આ બાયોટેકનોલોજી પ્રોસેસની અંદર આપણે જે પદ્ધતિ, જે ક્રિયાવિધિ કરીએ છીએ તે આપણી જે તે યોગ્ય રસ્તે થઈ રહી છે કે નહીં, બરોબર, તેના માટે આપણે ત્યાં આગળ પણ પસંદગીમાં લેખકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલીક વાર આપણો જે ઈચ્છિત જનીન જ્યાં ગોઠવાવો જોઈએ ત્યાં ન ગોઠવાય, બરોબર, ને આપણે આખી પ્રોસેસ એમના ચલાવીએ ને છેલ્લે આપણે જે નિપજ મેળવી છે તે નિપજ જ ન મળે તો આખી આપણી જે મહેનત કરેલી છે, જે આપણે તેના પાછળ જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચનું આપણને ઉપજ મળતી નથી. માટે જ આપણી જે પ્રોસેસ યોગ્ય રસ્તે થઈ રહી છે કે નહીં તે જાણવા માટે આપણે અહીંયા આગળ પસંદગીમાં લેખકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર, જેને આપણે ડિટેલમાં હવે તમને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર હું સમજાવીશ કે પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત સંતતિને અલગ કેવી રીતે કરી શકાય છે. તેના માટે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક ની જે આખી ક્રિયાવિધિ આપણે ભણીએ છીએ એ ક્રિયાવિધિની અંદર તમને આ પોઈન્ટ સમજવા મળશે. ત્યાર પછી ઓળખ સ્થાન એટલે કે ક્લોનિંગ સાઇટ્સ તેને કહેવામાં આવે છે. ક્લોનિંગ ની જગ્યાઓ
જેની આપણે ગુજરાતીમાં ઓળખ સ્થાન પણ કહેવામાં આવે છે. તો જે તે પ્લાઝમિડ ઉપર જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે વધુમાં વધુ એક જ ઓળખ સ્થાન આવેલું હોય છે. તો ઓળખ સ્થાન એ જે તે ઇચ્છિત જનીનને વાહકની સાથે જોડવા માટે આપણે ત્યાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ. તો જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક માટે એક ઓળખ સ્થાન જે તે પ્લાઝમિડ ઉપર આવેલું હોય છે. માની લો કે HIND2, આ HIND2 નામનો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બેક્ટેરિયામાંથી અલગ કરેલો છે. તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જે બેક્ટેરિયા છે તેની અંદર HIND2 નું ઓળખ સ્થાન એક જ હોય, એકથી વધારે હોઈ શકે નહીં. જો એકથી વધારે ઓળખ સ્થાન હોય તો જે તે પ્લાઝમિડના ઘણા બધા ટુકડા કરી નાખે છે, વાહકના ઘણા બધા ટુકડા થઈ જાય છે, ને ઘણા બધા ટુકડા થાય તો ક્લોનિંગની ક્રિયાવિધિમાં જટિલતા ઉત્પન્ન થતી હોય છે. તો ક્લોનિંગ ક્રિયાવિધિમાં જટિલતા ન સર્જાય તે માટે જે તે વાહક ઉપર જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે એક જ ઓળખ સ્થાન આવેલું હોય છે. જે આપણે અહીંયા આગળ જે PBR 322 અને PUC8 આ બે જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને આપણે ડિટેલમાં જ્યારે આપણે હમણાં સમજીશું આના પછીના જે વિડિયોની અંદર, તો તેની અંદર તમને ડિટેલમાં સમજવા મળશે કે ક્લોનિંગની જગ્યા ઓળખ સ્થાન શું છે. તેના ઉપર આપણે જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે એક જ ઓળખ સ્થાન મૂકેલું હોય છે. એકથી વધારે જો ઓળખ સ્થાન હોય તો શું થઈ જાય મિત્રો, જે તે પ્લાઝમિડના ઘણા બધા ટુકડા કરી નાખે છે, માટે ત્યાં આગળ ક્લોનિંગની જટિલતા સર્જાતી હોય છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ, જે તે વાહક એ નાના કદના હોવા જોઈએ, સ્મોલ સાઇઝ. તેની સાઇઝ કેવી જોઈએ? સ્મોલ. તો નાના કદના હોવા જોઈએ. કેમ નાના કદના હોય છે મિત્રો? કારણ કે શુદ્ધિકરણ દરમિયાન જો મોટા કદનો વાહક હોય તો તેના તૂટવાના ચાન્સીસ વધારે હોય છે, માટે વાહક એ નાના કદનો જોઈએ શુદ્ધિકરણ દરમિયાન. મોટો વાહક ના તૂટવાના ચાન્સ રહેલા છે, માટે જ હંમેશા વાહક એ કેવો જોઈએ? નાના કદનો જોઈએ. તો આ પાંચ ખાસિયતો જે તે વાહક ની અંદર આવેલી હોય છે. તો જે તે આપણે વાહકનો, ધારો કે પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજનો જે વાહક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ વાહકની અંદર એક તો સંયોજનની ઉત્પત્તિ સ્થાન જોઈએ. બરોબર મિત્રો, જે આપણે PBR 322 અને PUC8 આ જે આપણે પ્લાઝમિડની, હું આના પછી જ્યારે તેની જે ફિગર તૈયાર કરીશ એ ફિગરની અંદર આપણે ઓરિજિન સાઇટ પણ તેની બતાવીશું. બીજું, તેની અંદર રેપ્લિકેશન ઓફ પ્રોટીનની સાઇટ્સ પણ હોવી જોઈએ. બરોબર, રેપ્લિકેશન ઓફ પ્રોટીનનું જનીન પણ ત્યાં હોવું જોઈએ. ત્યાર પછી પસંદગીમાન રેખકોને પણ આપણે ત્યાં ગોઠવીશું. તો પસંદગીમાન રેખકો તરીકે આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન કે ઉત્સેચકીય પ્રોડ્યુસિંગ જનીનને ત્યાં ગોઠવતા હોઈએ છીએ. ત્યાર પછી ક્લોનિંગની જગ્યાઓ, ઓળખ સ્થાન. બરોબર, તો ઓળખ સ્થાન, ક્લોનિંગની જગ્યાઓ શું છે મિત્રો? તો ક્લોનિંગની જગ્યાઓ એટલે કે જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે એક ઓળખ સ્થાન ત્યાં આગળ આપણે ગોઠવીએ છીએ. બીજું કે જે તે વાહકો કેવા જોઈએ? નાના કદના જોઈએ. નાના કદના હોય તો શુદ્ધિકરણ દરમિયાન તેના તૂટવાના ચાન્સીસ ઓછા હોય છે. તો આ વાહકોની લાક્ષણિકતાઓ છે. હવે આપણે મિત્રો PBR 322 અને PUC8 આ બંને એ આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે. આર્ટિફિશિયલ પ્લાઝમિડ એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરીમાં તૈયાર કરેલા પ્લાઝમિડ છે, ને આ બંને પ્લાઝમિડ એ આપણા સિલેબસની અંદર બાયોટેકનોલોજી દ્વારા જે તે નિપજનું નિર્માણ કરવા માટે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. માટે આ બંને પ્લાઝમિડને આપણે ડિટેલમાં હવે સમજીએ મિત્રો. જુઓ મિત્રો, આપણા સિલેબસની અંદર જે તે નિપજનું નિર્માણ કરવા માટે બે કૃત્રિમ પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો PBR 322 અને PUC8 આ બે પ્લાઝમિડ નો બાયોટેકનોલોજીની અંદર જે તે નિપજ મેળવવા માટે કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે અહીંયા ડિટેલમાં સમજવાનું છે. પહેલા તો PBR 322 એ નામ શું છે? તો P ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર ને R ફોર રોડ્રિક. તો બોલિવર અને રોડ્રિક આ બે સાયન્ટિસ્ટો દ્વારા આ પ્લાઝમિડનું નિર્માણ કરેલું છે, માટે તેને PBR તરીકે ઓળખીએ છીએ. 322 એનો નંબર આપેલો છે. PBR 328 હોય, PBR 322 હોય, અલગ અલગ જે આપણે ઓળખવા માટે તેનો કોડ આપેલો છે. તો P ફોર શું છે? પ્લાઝમિડ,
આ પ્લાઝમિડ છે કોને તૈયાર કરેલો છે તો બી અને આર એટલે કે બી એટલે કે બોલીવર અને આર એટલે રોટરી. બી એટલે બોલીવર અને આર એટલે રોટરી. આ બંને સાયન્ટિસ્ટોએ મળીને પીબીઆર 322 આર્ટિફિશિયલ પ્લાઝમિડનું નિર્માણ કર્યું છે. આ પ્લાઝમિડ ઉપર 4363 બેઝ પેર આવેલી છે. ન્યુક્લિયોટાઇડની કેટલી બેઝ પેર છે? 4363 બેઝ પેર આવેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો 4.3 કેબી પણ આપણે કહી શકીએ છીએ. તો આ જે પીબીઆર 322 જે પ્લાઝમિડ છે તેની ખાસિયતો શું છે? તો કોઈ પણ વાહકને આપણે પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે અથવા વાહક તરીકે જે ઉપયોગ કરીએ છીએ તેના અંદર કેટલીક ખાસિયતો હોવી જરૂરી છે. તો આપણે 5 ખાસિયતો અલગ અલગ જોઈ. પહેલા તો ત્યાં આગળ શું હોવું જોઈએ? તો ઓરિજિન સ્થાન હોવું જોઈએ, ઓરિજિન પોઈન્ટ હોવો જોઈએ, ઓરિજિન જનીન હોવું જોઈએ. તો આ પ્લાઝમિડમાં ઓરિજિન જનીનનો ભાગ હોવો જોઈએ. તો જ તે રેપ્લિકેશન પામે છે, તો જ તે તેની નકલો તૈયાર કરે છે. બરોબર? તો આ પ્લાઝમિડની અંદર એક તો ઓરિજિન સાઇટ્સ હોવી જોઈએ જે રેપ્લિકેશન થવા માટેની જવાબદાર તેની સાઇટ્સ છે. ત્યાર પછી બીજી એક આરઓપી. આરઓપી એટલે કે રેપ્લિકેશન ઓફ પ્રોટીનની સાઇટ્સ પણ હોવી જોઈએ જેથી જે તે પ્રોટીનનો આપણે નિર્માણ કરતા હોઈએ છીએ. ત્રીજું માર્કર, પસંદગીમાન રેખકો આપણે કહીએ છીએ જેને આપણે સિલેક્ટેડ માર્કર કહીએ છીએ. તો પીબીઆર 322 ની અંદર સાયન્ટિસ્ટોએ 2 સિલેક્ટેડ માર્કરને ગોઠવેલા છે. કયા 2 સિલેક્ટેડ માર્કર છે? તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ. આ 2 જનીનને ત્યાં ગોઠવેલા છે જેથી આ જે પ્લાઝમિડ છે તે ટેટ્રાસાઇક્લિન અને એમ્પિસિલિન એન્ટીબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ છે, અવરોધક છે. બરોબર? તેની સામે તે સેન્સિટિવ નથી. એટલે કે આ પ્લાઝમિડ આપણે જે તે બેક્ટેરિયાની અંદર દાખલ કરીશું એ બેક્ટેરિયા છે તે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિનની સામે કેવા થઈ જશે? રેઝિસ્ટન્ટ થઈ જશે. એ એન્ટીબાયોટિક જે તે બેક્ટેરિયાનો નાશ કરી શકશે નહીં. ત્રીજું કે ક્લોનિંગ સાઇટ્સ મૂકેલી છે. તો ક્લોનિંગ સાઇટ્સને આપણે ઓળખ સ્થાન કહીએ છીએ. તો આ જે પ્લાઝમિડ છે તેની અંદર ઇચ્છિત જનીનને દાખલ કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ આપણે મૂકેલી હોય છે. તો જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ જે તે સાઇટ્સથી તેને કાપે છે. પરિણામે ઇચ્છિત જનીનને ડીએનએ લાઇગેજ ઉત્સેચક દ્વારા ત્યાં આપણે જોડીને પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કરીએ છીએ. તો જે તે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ જે તે બેક્ટેરિયાના નામને આધારે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની અલગ અલગ 8 સાઇટ્સ આપણે ગોઠવેલી છે. જેમાંથી 2 સાઇટ્સ છે તે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન જે આવેલો છે ત્યાં ગોઠવેલી છે. બીજા 2 જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ છે તે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન જે આવેલો છે ત્યાં ગોઠવેલી છે. તો 2 અને 2 આ 4 જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ એ આપણે જે સિલેક્ટેડ માર્કર જ્યાં ગોઠવેલા છે ત્યાં આગળ તેને ગોઠવેલા છે. આ જે 3 જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ અહીંયા મૂકેલી છે E4R1 CLA1 HIND3 અને આરઓપી જ્યાં છે ત્યાં આગળ PBU2 ને ગોઠવેલો છે. તો 1 2 3 4 5 6 7 1 8 એ ક્લોનિંગ સાઇટ્સ આપણે ગોઠવેલી છે જેને આપણે ઓળખ સ્થાન કહીએ છીએ. તો જે ઇચ્છિત જનીનને આપણે જ્યાં ગોઠવવું હોય, ધારો કે માની લો કે ઇચ્છિત જનીનને આપણે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જે માર્કર છે ત્યાં ગોઠવવું છે તો આપણે BAM-H1 કે SAL1 નો ઉપયોગ કરીશું. બરોબર? આ બંનેમાંથી કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીશું તો એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક તેની ઓળખ સ્થાનથી તેને કાપશે. તો અહીંયાથી આ પ્લાઝમિડ તોડે છે, પરિણામે ઇચ્છિત જનીન ત્યાં આપણે ગોઠવી શકીએ છીએ. તો અલગ અલગ 8 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ અહીંયા ગોઠવેલી છે. તો 8 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ ક્યાં આવેલી છે, કયો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયા સ્થાને ગોઠવાયેલો છે તે આપણને ખબર હોવી જોઈએ. પહેલું તો આપણે યાદ રાખવા માટે આ ઓરિજિન સ્થાન, ઓરિજિન એટલે કે શરૂઆત, રેપ્લિકેશનની શરૂઆત જ્યાંથી થતી હોય તેને ઓરિજિન પોઈન્ટ કહેવામાં આવે છે. તો આપણે ખબર છે કે આપણે સવારે 7 વાગે ઉઠીએ છીએ તો 7 વાગે આપણા જીવનની શરૂઆત થાય છે. તો અહીંયા પણ રેપ્લિકેશનની સાઇટ્સ કેટલા વાગે? આપણે 7 વાગ્યાનો જે આંકડો હોય છે ઘડિયાળની અંદર એ રીતે આપણે તેને યાદ રાખી શકીએ છીએ. બીજું
કે આ બંને માર્કરો છે, આપણને ખબર છે કે PBr 322 જે પ્લાઝમિડ છે તેની અંદર બે સિલેક્ટેડ માર્કરો ગોઠવેલા છે સાયન્ટિસ્ટોએ. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન એક ગોઠવેલો છે અને બીજો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન અહીંયા ગોઠવેલો છે. જે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે ત્યાં આગળ બે ડિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ ગોઠવેલી છે. બરોબર. ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે ત્યાં પણ બે ગોઠવેલી છે. ને ત્રણ ડિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સાઇટ્સ અહીંયા ગોઠવેલી છે. ને એક ડિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ ROP જ્યાં રેપ્લિકેશન ઓફ પ્રોટીનનું જે જનીન છે ત્યાં ગોઠવેલી છે. તો આને યાદ કેવી રીતે રાખવું? તો યાદ રાખવા માટે આપણે કીનો ઉપયોગ કરીએ. તો PST અને PVU આ બે મિત્રોના નામ છે. PST નો મતલબ થાય છે પ્રશાંત અને PVU નો મતલબ થાય છે પવાર. તો પ્રશાંત અને પવાર, બરોબર. આ પ્રશાંત છે, માની લો કે પ્રશાંત, યાદ રાખવા માટે આ પવાર છે, બરોબર. આ યાદ રાખવા માટેની કી છે. આપણે અહીંયા આગળ પ્રશાંત અને પવાર કઈ લખવાની જરૂર નથી. તો પ્રશાંત અને પવાર આ બંને મિત્રો છે. એ સ્ટડી કરી રહ્યા છે. સ્ટડી કરવા માટે ક્લાસીસ જોઈન કરે છે. ને ક્લાસીસ નું નામ છે બમસલ. બમસલ જે બંસલ નામનો જે મોલ હોય છે એવી રીતે ક્લાસીસ નું નામ છે. એ ક્લાસીસ નું નામ શું છે? બમસલ ક્લાસીસ. આ બમસલ જે ક્લાસીસ છે એ ક્લાસીસ ની અંદર તે ક્લાસ જોઈન કરવા માટે જાય છે. એ ક્લાસ ની અંદર CLA એટલે ક્લાસ, એ ક્લાસ ની અંદર ઇકોનોમિક અને હિન્દીના લેક્ચર લેવામાં આવે છે. તો ઇકોનોમિક અને હિન્દી ત્યાં આગળ ભણાવવામાં આવતું હોય છે. તો ઇકોનોમિક અને હિન્દીના ક્લાસ, ઇકોનોમિક અને હિન્દી ના શું હોય છે ત્યાં ક્લાસ લેવામાં આવે છે. પરંતુ એ ક્લાસ જે જોઈન કરે છે ત્યારે એ ક્લાસની અંદર એટલું બોગસ ભણાવવામાં આવે છે કે જેની અંદર જે પવાર છે એ પવારને બિલકુલ ત્યાં આગળ તેનું જે ટીચિંગ છે તેને બિલકુલ ગમતું નથી. ને જ્યારે તે ક્લાસ છોડીને ઘરે આવે છે ત્યારે એ એવું મનમાં નક્કી કરી દે છે કે હું દોરડું લઈને આત્મહત્યા કરી લઈશ, કે જે તે દોરડું લઈને હું આત્મહત્યા કરી લઈશ, પરંતુ ફરીવાર સેકન્ડ ટાઈમ જે તે ક્લાસની અંદર હું જઈશ નહીં, એવું તે મનમાં નક્કી કરી દે છે. ROP નો મતલબ છે રોપ એટલે દોરડું લઈને તે આત્મહત્યા કરી લેવાનું પસંદ કરે છે. પરંતુ સેકન્ડ ટાઈમ આ બે નંબર આપેલો છે એનો મતલબ કે સેકન્ડ ટાઈમ તે બમસલ ક્લાસીસ તે જોઈન કરશે નહીં અથવા બમસલ ક્લાસીસ ની અંદર જશે નહીં. તો આપણે આ અલગ અલગ 8 ડિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ યાદ રાખવા માટે આપણે આવી રીતે કી નક્કી કરી શકીએ છીએ કે પ્રશાંત અને પવાર આ બે મિત્રો છે તે બમસલ ક્લાસીસ ની અંદર ઇકોનોમિક અને હિન્દીના ક્લાસ લેવા માટે જાય છે, બરોબર. પરંતુ જે પવાર છે એ પવારને ત્યાં બિલકુલ સેટિંગ થતું નથી, તેનું જે ટીચિંગ એને બિલકુલ ગમતું નથી ને મનમાં નક્કી કરી દે છે કે દોરડું લઈને હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ પણ સેકન્ડ ટાઈમ ફરીવાર એ ક્લાસની અંદર જઈશ નહીં, બરોબર. તો પ્રશાંત અને પવાર એ બે અહીંયા છે. બમસલ ક્લાસીસ અહીંયા, BAM અને SAL એ અહીંયા છે, બરોબર. ઇકોનોમિક અને હિન્દી અને ક્લાસ, બરોબર, એ અહીંયા છે, બરોબર. ને કોણ ના પાડે છે? તો પવાર શું નક્કી કરે છે કે સેકન્ડ ટાઈમ એટલે કે 2 નંબરનો છે PVU 2 નંબરનો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસને યાદ રાખવા માટે આપણે આ કીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે સેકન્ડ ટાઈમ, બરોબર, હું ત્યાં જઈશ નહીં, એના કરતા હું દોરડું લઈને આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. એટલે કે જે રોપ છે, રોપ એટલે દોરડું, ત્યાં આગળ PVU 2 નંબરનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ આપણે ગોઠવેલી છે. તો અહીંયા આગળ બીજું 1 નંબર પણ છે, 2 નંબર પણ છે અને 3 નંબર પણ છે. આવી રીતે નંબર પણ યાદ રાખવાના છે. તો હિન્દ 3, બરોબર, અને PVU 2 અહીંયા છે, બાકીના બધા જ 1 છે. તો આ 3 નંબર અને 2 નંબર ને આપણે અલગ રીતે યાદ રાખીશું, બાકીના બધાની પાછળ શું લગાવીશું? 1 નંબર લગાવીશું. તો આ PBr 322 નંબરનો જે આર્ટિફિશિયલ પ્લાઝમિડ એ બોલિવર અને રોડ્રિક નામના સાયન્ટિસ્ટોએ લેબોરેટરીની અંદર તૈયાર કરેલો છે, જેનો મહત્તમ ઉપયોગ આપણે બાયોટેકનોલોજીની અંદર કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે PBr 322 નો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર કેવી રીતે કરવામાં આવતો હોય છે. હવે જે બીજો જે પ્લાઝમિડ PUC8 P for plasmid, U for university ને C for California.
તો પ્લાઝમિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. પીયુસી નું ફૂલ નામ શું થાય છે મિત્રો? પ્લાઝમિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. તો કેલિફોર્નિયાની જે યુનિવર્સિટીની અંદર આ પ્લાઝમિડ તૈયાર કરવામાં આવેલો છે, માટે તેને PUC 8 ના નામથી આપણે ઓળખીએ છીએ. PBR 322 ઉપર 4363 બેઝ પેર આવેલી છે, જ્યારે PUC 8 એ નાના કદનો છે, તેના ઉપર 2686 બેઝ પેર આવેલી છે. એટલે કે જે વાહક તરીકે જે પ્લાઝમિડનો ઉપયોગ કરીએ છીએ તે કેવો જોઈએ? આપણે નાના કદનો જોઈએ. આપણને ખબર છે, કારણ કે શુદ્ધિકરણ દરમિયાન તેના તૂટવાના ચાન્સીસ વધારે છે, માટે જે નાના કદનો છે તેનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. તો PBR 322 એ મોટા કદનો છે, જ્યારે PUC 8 એ નાના કદનો છે. તેના ઉપર 2686 બેઝ પેર આવેલી છે. કેબી ની રૂપે ગણીએ તો 2.75 કેબી તેની સાઈઝ છે. તેના ઉપર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન, તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ત્યાં ગોઠવેલું છે, એટલે કે જે સિલેક્ટેડ માર્કર તરીકે કામ કરે છે, અને બીજું સિલેક્ટેડ માર્કર તરીકે લેક ઝેડ જનીન ગોઠવેલું છે. જે લેક ઓપેરોનની અંદર જે ઝેડ જનીનનો ઉપયોગ થાય છે, એ ઝેડ જનીન અહીંયા ગોઠવેલું છે. તો લેક ઝેડ જનીન શું કામ કરે છે? તો લેક ઝેડ જનીન જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકનું નિર્માણ થાય છે. તો લેક ઝેડ જનીન એ બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક આ એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમનું તે નિર્માણ કરે છે. તો બીટા ગેલેક્ટોસાઇડેજ એન્ઝાઇમનું નિર્માણ કરવા માટે લેક ઝેડ જે જનીન છે તે જનીનને અહીંયા ગોઠવેલું છે. લેક ઝેડ જનીન જ્યાં આવેલું છે ત્યાં આગળ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ ગોઠવેલી છે. અહીંયા આગળ બધા મોટાભાગના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ક્યાં ગોઠવેલા છે? લેક ઝેડ જનીન જે આવેલું છે ત્યાં ગોઠવેલા છે. તો અહીંયા આગળ કયા કયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ થાય છે? તો એક ECOR-R1, બીજો SM1, ત્રીજો BAMH1, ચોથો SAL1, પાંચમો PST1 અને છઠ્ઠો HIM3. અલગ અલગ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકને અહીંયા ઓળખ સ્થાન રૂપે ગોઠવેલા છે. તો આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે 6 છે તેને યાદ રાખવા માટે આપણે તેનો પહેલા વર્ષનો ઉપયોગ કરીને તેની કી રૂપે તેને યાદ રાખીશું. તો તેની કી શું બને છે? તો મિત્રો જો પહેલો વર્ષ E એટલે 1, S એટલે 7, B એટલે બોલો, 1 7 બોલો, SAL એટલે કે સબ, P એટલે પાગલ, H એટલે હૈ. તો તેનો પહેલા વર્ષની રૂપે આપણે તેને યાદ રાખી શકીએ છીએ કે 1 7 બોલો સબ પાગલ હૈ. બરોબર? આપણે એવો પાગલ વર્ષને યુઝ ન કરવો હોય તો પસંદ પણ કરી શકીએ. 1 7 બોલો સબ પસંદ હૈ. બરોબર મિત્રો? તો આપણે આ પહેલા વર્ષને રૂપે જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ્સ ના જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચકો છે તેને આપણે યાદ રાખી શકીએ છીએ. અહીંયા જે ઓરિજિન પોઈન્ટ છે તે અહીંયા આગળ 5 o'clock નો જે ટાઈમ પીરિયડ હોય છે ત્યાં આગળ આપણે યાદ રાખીશું. તો આ PUC 8 નંબરનો જે પ્લાઝમિડ છે તેના ઉપર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન એક આવેલું છે સિલેક્ટેડ માર્કર તરીકે, અને બીજું સિલેક્ટેડ માર્કર તરીકે ત્યાં આગળ લેક ઝેડ જનીન ગોઠવેલું છે. અહીંયા ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન નથી. બરોબર? તો તેની પણ કેટલી ખાસિયતો છે. કેમ અહીંયા ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન નથી, એની જગ્યાએ લેક ઝેડ જનીન સાયન્ટિસ્ટોએ મૂક્યું. બરોબર? તો તેનો પણ કઈ લાભ છે અહીંયા. તો હવે આપણે આ બંને પ્લાઝમિડોનો ઉપયોગ રિકોમ્બિનન્ટ DNA ટેકનિકની અંદર કેવી રીતે કરીએ છીએ અને જેના પરિણામે આપણે જે તે નિપજનું નિર્માણ કેવી રીતે કરીએ છીએ તેને હવેના લેક્ચરની અંદર આપણે ડિટેલમાં સમજવાનું છે. જુઓ મિત્રો, આપણે PBR 322 અને PUC 8 જે વાહકો છે, જે પ્લાઝમિડ છે, જેનો ઉપયોગ કોઈ બેક્ટેરિયલ કોષની અંદર ઇચ્છિત જનીનને પુનઃસંયોજિત રૂપે દાખલ કરવા માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કોઈ બેક્ટેરિયાની અંદર કોઈ ઇચ્છિત જનીનને દાખલ કરવું હોય તો તેના માટે વાહક તરીકે બાયોટેકનોલોજીની અંદર સૌથી વધારે PUC 8 અને PBR 322 પ્લાઝમિડનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત પણ અન્ય વાહકો વિશે આપણે અહીંયા માહિતી લઈએ. એક છે TI પ્લાઝમિડ. TI પ્લાઝમિડનું ફૂલ નામ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. આ પ્લાઝમિડ છે તે એગ્રોબેક્ટેરિયમ ટીમિફેસિયન્સ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલું છે. કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો છે? એગ્રોબેક્ટેરિયમ
ટ્યુમિફેસિયન્સ આ જે બેક્ટેરિયા છે તેમાંથી પ્રાપ્ત કરેલો પ્લાઝમિડ છે. જે પ્લાઝમિડ જે તે વનસ્પતિને રોગ પ્રેરે છે, ગાંઠો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, માટે તેને ટીઆઈ પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ નામ આપેલું છે. તો જે તે વનસ્પતિને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયાનો ચેપ લાગે છે તે વનસ્પતિને ગાંઠો થઈ જતી હોય છે. બીજું કે આ પ્લાઝમિડનો ઉપયોગ આપણે દ્વિદળી વનસ્પતિની અંદર ગાંઠો ઉત્પન્ન કરવા માટે પણ થતો હોય છે. પરંતુ આ પ્લાઝમિડને આપણે શું કરેલું છે? રૂપાંતરિત કરેલું છે, પરિવર્તન કરેલું છે, અને પરિવર્તન કરીને આપણે જે તે વાહક ક્લોનિંગ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. બીજો પ્લાઝમિડ છે આરઆઈ પ્લાઝમિડ. તો ટીઆઈ પ્લાઝમિડ અને બીજો છે આરઆઈ પ્લાઝમિડ, જેને રૂટ ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ કહેવામાં આવે છે. તો રૂટ ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ એ એગ્રોબેક્ટેરિયમ રાઇઝોજીનસ જીનસ આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો પ્લાઝમિડ છે. એ પણ પ્લાઝમિડને રૂપાંતરિત કરીને આપણે તેનો ક્લોનિંગ વાહક તરીકે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બંને જે પ્લાઝમિડ છે, આ બંને પ્લાઝમિડનો ઉપયોગ વનસ્પતિ કોષની અંદર ઇચ્છિત જનીનને દાખલ કરવા માટે આપણે કરીએ છીએ. બેક્ટેરિયાની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવા માટે આપણે PBR 322 અને PUC 8 નો ઉપયોગ કરીએ છીએ, જે સાયન્ટિસ્ટોએ આર્ટિફિશિયલ જે પ્લાઝમિડ બનાવ્યો છે તેનો ઉપયોગ આપણે કોઈ પણ બેક્ટેરિયાની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવા માટે કરતા હોઈએ છીએ. ટીઆઈ પ્લાઝમિડ અને આરઆઈ પ્લાઝમિડનો ઉપયોગ વનસ્પતિ કોષની અંદર કોઈ ઇચ્છિત જનીન દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તો વનસ્પતિ કોષમાં માત્ર વનસ્પતિ કોષમાં ઇચ્છિત જનીન દાખલ કરવા માટે ક્લોનિંગ વાહક તરીકે વર્તે છે, તરીકે ઉપયોગ થાય છે. તો ત્રીજા નંબરનો, આ ચોથા નંબરનો. ત્યાર પછી બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજનો પણ ઉપયોગ થાય છે, જેમાં M30 નંબરનો બેક્ટેરિયોફેજ છે, લેમ્ડા ફેજ છે. તો આ બધા બેક્ટેરિયોફેજનો પણ આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી YAC, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. તેનું ફૂલ નામ શું થાય છે? ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. એ રીતે બીજું છે BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ આ બંને જે પ્લાઝમિડ છે તેનો ઉપયોગ આપણે HGP, જેને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવામાં આવે છે, તેની અંદર તેનો ઉપયોગ થાય છે. તો HGP માં ઉપયોગ થાય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું નિર્માણ કરવું હોય તો આ બંને YAC અને BAC નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી સટલ વાહક. તો આ સટલ વાહક એક એવો વાહક છે જે ઈ કોલાઈ બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર તેની નકલો તૈયાર કરે છે. બંનેની અંદર તે સ્વયંજનન પામતો હોય છે. ઈ કોલાઈ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં તેનું ગુણન કરાવી શકાય છે. ત્યાર પછી કોસ્મિડ. કોસ્મિડ એ પ્લાઝમિડનું કોસાઇટ્સ અને લેમ્ડા ફેજ. લેમ્ડા ફેજ જે બેક્ટેરિયોફેજ છે તે પ્લસ પ્લાઝમિડનું ની કોસાઇડ, આ બંનેને આપણે સંયુક્ત રીતે કોસ્મિડ્સ તરીકે ઓળખીએ છીએ અને એ કોસ્મિડ્સનો ઉપયોગ પણ વાહક તરીકે થાય છે. ત્યાર પછી ફેજમિડ્સ. ફેજમિડ્સની અંદર બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. બેક્ટેરિયોફેજ પ્લસ પ્લાઝમિડ
જેને આપણે પ્લેઝમિડ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ બધા અન્ય વાહકોનો પણ બાયોટેકનોલોજીની અંદર ઉપયોગ કરીએ છીએ, જેમાંથી આપણે પીબીઆર 322 અને PUC8 જે પ્લાઝમિડ્સ છે તે બેક્ટેરિયાની અંદર જે તે ઇચ્છિત જનીનને દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ટીઆઈ પ્લાઝમિડ અને આરઆઈ પ્લાઝમિડનો ઉપયોગ માત્ર વનસ્પતિ કોષની અંદર ઇચ્છિત જનીનને દાખલ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તદુપરાંત રિટ્રોવાયરસ, તો રિટ્રોવાયરસ એ મનુષ્યની અંદર સામાન્ય કોષોને કેન્સર કોષોમાં ફેરવે છે. સામાન્ય કોષોને શામાં ફેરવે છે? કોષોને કેન્સર કોષોમાં ફેરવવા માટે જવાબદાર વાયરસ છે. પરંતુ એ જે રિટ્રોવાયરસ છે તેને રૂપાંતરિત કરીને આપણે તેનો વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો કોઈ મનુષ્યની અંદર કોઈ ઇચ્છિત જનીનને દાખલ કરવું હોય તો તેના માટે રિટ્રોવાયરસનો ઉપયોગ થાય છે. તો મનુષ્યમાં ઇચ્છિત જનીન દાખલ કરવા, મનુષ્ય કે પ્રાણીમાં, બરોબર, મનુષ્ય કે પ્રાણીઓમાં ઇચ્છિત જનીન દાખલ કરવા માટે ઉપયોગી છે. તો મેઇન આપણે અહીંયા આગળ તમારે 3 બાબતો યાદ રાખવાની છે. બેક્ટેરિયલ કોષની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવો તો પીબીઆર 322 અને PUC8 નો ઉપયોગ થાય છે, મેઇન સૌથી વધારે. બીજું, પ્રાણી કે કોઈ મનુષ્યની અંદર કોઈ ઇચ્છિત જનીન દાખલ કરવા માટે રિટ્રોવાયરસનો ઉપયોગ થાય છે. ત્રીજું, કે કોઈ વનસ્પતિ કોષની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવો હોય તો તેના માટે ટીઆઈ પ્લાઝમિડ કે આરઆઈ પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને એચજીપી ની અંદર YC અને BAC નો ઉપયોગ થાય છે. ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના નિર્માણ કરવા માટે કરવામાં આવે છે. તો આ 4 બાબતો મેઇન યાદ રાખજો. કયા પ્લાઝમિડનો ઉપયોગ ક્યાં આગળ થતો હોય છે મિત્રો, તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો આપણે પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ માટે આ આખી જે ક્રિયાવિધિ કેવી રીતે થતી હોય છે તેને આપણે ડિટેલમાં અહીંયા સમજવાની છે. અહીંયા આપણે કોઈ પણ બેક્ટેરિયાની અંદર ઇચ્છિત જનીન દાખલ કરવા માટે જે પીબીઆર 322 અને PUC8 નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેને આપણે ડિટેલમાં અહીંયા સમજીશું.